નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે શ્રી ગણેશ ક્લાસીસની ચેનલમાં, જે આપની આ મનપસંદ યુટ્યુબ ચેનલ છે. અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ પણ હોય છે. પણ વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આપણે આ ચેનલ તમારા માટે બનાવેલી છે અને આ પ્લેટફોર્મ છે એ એક લોએસ્ટ પ્રાઇસમાં અને સ્ટુડન્ટને ટ્રસ્ટ થાય તે ટાઈપના આપણે અહીંયા આઈએમપી ક્વેશ્ચન અને વિડીયો લેક્ચર પણ અપલોડ કરીએ છીએ. અને જ્યાં મોર દેન વધારે ઇન્ફોર્મેશન તમારે જોતી હોય તો ખાસ કરીને તમારે એસસીસી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં ખાસ યાદ રાખજો, લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. આવો आज से हाथ मिलाए समाज को शिक्षित बनाए. लेट्स गो टू स्टार्ट. આજનો વિડીયો આપણે શરૂઆત કરીએ. વિડીયોની શરૂઆત કરું તે પહેલાં વિદ્યાર્થી મિત્રો ખાસ કહી દઉં છું કે મેં તમને કેટલી વાર કીધું હતું કે ભાઈ ફાઇનાન્સનું પેપર છે થોડુંક હાર્ડ હોઈ શકે છે, કારણ કે ફાઇનાન્સ મેનેજમેન્ટ પોલિસીમાં આજે બેંક એન્ડ રૂલ્સ રેગ્યુલેશન હોય છે અને એમાં નાણાંને લગતા અને મૂડીને લગતા ખાસ ફેરફાર હોઈ શકે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો છતાં પણ આપણે 50% પેપરથી લઈને 60% પેપર આપણે જે ક્વેશ્ચન આપેલા હતા એમાંથી પૂછાયેલું છે. એટલે એટલીસ્ટ વિદ્યાર્થી મિત્રો છે એ પાસ તો થઈ જાય કે કોઈ એની પાસે બુક હોય તો છતાં પણ એને કાંઈ મટીરિયલ મળતું નથી. એના બેસ ઉપર આપણે ધ્યાનમાં રાખીએ છતાં પણ આપણે 50 થી 60% કવર કરી લીધું હતું. ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે આગળ વાત કરવાના છીએ. અને હવે હું તમને કહેવા માગું છું કે મેં આપણે વોલ્ટર મોડલનું જે અને ડિવિડન્ડને લગતું એક સેન્ટેન્સ છે અને સારી બાબત કહેવાય કે તમને પૂછી લીધું છે. એ બેઝ ઉપર આપણે દાખલો પણ ગણાવેલો હતો, કારણ કે જ્યારે ફાઇનાન્સ હોય ને ત્યારે વોલ્ટર મોડલ તો આવશે ને આવશે. એટલે એક વસ્તુ ખાસ યાદ રાખવી. પરંતુ વિદ્યાર્થી મિત્રો, હવે આજે તમારા માટે એક લાસ્ટ એન્ડ લાસ્ટ તક છે કે મેનેજમેન્ટ ઓફ સેલ્ફ કરિયર. જો માની લો કે આજનું જે પેપર હતું અને એના જેવું જો આવતીકાલે તમારે આવે એટલે તો તમે શું કરશો? માની લો કે કાલે 23 ડેટ છે અને આ ટાઈપનો જો તમારે એક થોડુંક અઘરું પેપર પૂછાઈ જાય તો શું કરશો? પણ ટેન્શન ન લેતા વિદ્યાર્થી મિત્રો, આવતીકાલના પેપરમાં આપણે જોરદાર પ્રિપેરેશન કરવાના છીએ. અને હા, ગેરંટી સાથે કહું છું કે આવતીકાલનું પેપર છે એ 80% આપણી જે એપ્લિકેશન છે એમાંથી જ તમારે પૂછાવાના છે. અને આપણે જે પીડીએફ આપશું એમાંથી જ તમારે 80% પેપર બેઠું પૂછાવાનું રહેશે. ચલો, તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. ચલો, તો હવે તમારી સમક્ષ આપણે આઈએમપી મટીરિયલ્સ આવી ગયું છે અને જે સબ્જેક્ટ છે મેનેજમેન્ટ ઓફ સેલ્ફ કરિયર્સ. હવે આપણે વાત કરીએ એની અંદર યુનિટ વાઇઝ અને ખાસ કરીને તમે વ્યવસ્થિત તૈયારી કરજો એટલે જેથી કરીને પ્રોબ્લેમ ન પડે. અને હા, જે ક્વેશ્ચનમાં સ્ટાર કરેલા હોય છે એ અચૂકપણે કરજો. એટલે કે આ જે વિડીયો છે એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક હશે અને એમાં તમારે સ્ટારવાળા ક્વેશ્ચન છે એ ત્યાંથી કવર કરી લેવાના છે. એટલે ભૂલ ન કરતા. અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે વિડીયો છે એ પણ અચૂકપણે જોજો. અને હા, હવે આમાં તમને એક આઈએમપી ક્વેશ્ચન પેપર આપેલું છે અને મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સને એમાંથી ઘણું બધું કવર કરી લેતા હોય છે. 50 થી 60% સિલેબસ છે એ તમારે માત્ર એક પેપર અમે તમને કાઢીને આપીએ છીએ લાસ્ટ ટાઈમમાં. એ પેપરમાંથી તમારે 50 થી 60% કવર થઈ જશે. અને હા, વધારે પડતું તમારે જો સ્ટડી આઈએમપી જોતું હોય તો એસસીસી એપ્લિકેશનમાંથી અવેલેબલ કરી દેવામાં આવશે. હવે તમારો જે સબ્જેક્ટ છે પર્સનાલિટી એન્ડ ડેવલપમેન્ટ એન્ડ કરિયર્સ એડવાન્સમેન્ટ. હવે એની અંદર ક્વેશ્ચન નંબર 1 છે, વોટ ઇઝ ધ પર્સનાલિટી ડેવલપમેન્ટ? સ્ટેટ ધ મેજર પિલર્સ ઓફ ધ પર્સનાલિટી ડેવલપમેન્ટ. વ્યક્તિત્વ વિકાસ એટલે શું? વ્યક્તિત્વ વિકાસના મુખ્ય આધારસ્તંભ તમારે જણાવવાના છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, ડિફાઇન ધ પર્સનાલિટી એટલે કે વ્યક્તિત્વ વ્યાખ્યાયિત કરો અને ડિસ્ક્રાઇબ ધ વેરિયસ ટ્રેટ ઓફ ધ પર્સનાલિટી. વ્યક્તિત્વના વિવિધ લક્ષણો તમારે વર્ણન કરવાના છે. એન્ડ એટલીસ્ટ લાસ્ટ ક્વેશ્ચન, જો તમારે વિદ્યાર્થી મિત્રો આજનું જે પેપર નીકળ્યું હતું એ ટાઈપનું અઘરું પેપર કાઢે ને તો તમને પણ આજે 10-10 ગુણના ક્વેશ્ચન વધારે પૂછી શકે છે. એટલે જો 10-10 ગુણના 2 ક્વેશ્ચન પૂછે તો ખરેખર પેપર લેન્થી જ કહેવાશે. એટલા માટે હવે આપણે ક્વેશ્ચન નંબર 3ની વાત કરીએ. રાઇટ અ મિનિંગ એન્ડ નોટ્સ અબાઉટ ધ કરિયર્સ એડવાન્સમેન્ટ. એટલે કે કારકિર્દીની પ્રગતિ વિશે તમારે અર્થ અને નોંધ લખવાની છે. તો આ ટાઈપના તમારે એક આઈએમપી ક્વેશ્ચન પેપર છે એ બેઝ ઉપર તમે તૈયારી કરી શકો છો. અને વધારે આઈએમપી તમારે જોતું હોય તો મેં કીધું એમ કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં સ્ટાર કરેલા ક્વેશ્ચન તમે અચૂકપણે એકવાર ટીક આઉટ કરી લેજો અને બંનેનું કોમ્બિનેશન કરજો. ત્યાર પછી તમને એમ લાગે કે આ પૂછાય છે તો એ બેઝ ઉપર તમે તૈયારી કરી શકો છો. અને હા, હવે આ આઈએમપી ક્વેશ્ચનની પીડીએફ છે એ કઈ રીતે મળશે એનું પણ આજે હું એનાલિસિસ કરીને તમને કહેવાનો છું. હવે આપણે યુનિટ નંબર 2ની વાત કરી, અ ન્યૂ અપ્રોચ ટુ સેલ્ફ એન્ડ આઈડેન્ટિફિકેશન એન્ડ સેલ્ફ અસેસમેન્ટ. કે ક્વેશ્ચન નંબર 1 છે, વોટ ઇઝ ધ સેલ્ફ સેન્ટ્રિક્સ એટલે કે સૌ કેન્દ્રિત શું છે? અને સ્ટેટ ધ પ્રોસેસ. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રોસેસ એટલે પ્રક્રિયા થશે, વિધિ થશે, મહત્વ થશે. પ્રોસેસ એટલે પ્રક્રિયા, વિધિને તબક્કા થવાના છે. તો ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી મિત્રો ખાસ નોટ ડાઉન કરજો કે એને કાલે ક્વેશ્ચનમાં તમને વિધિ પણ પૂછાઈ શકે છે, તબક્કા પણ પૂછાઈ શકે છે. એટલા માટે. અને પ્રોસેસને અંગ્રેજીમાં સ્ટેપ પૈ કહેવાશે, તો એ પણ ખાસ યાદ રાખજો. અને સ્ટેજીસ પણ કહેવાશે.
સેન્ટ્રિક્સ એન્ડ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્સ. હવે જો ઇમ્પોર્ટન્સ તમને પૂછ્યું છે એટલે કે અને ઇમ્પોર્ટન્સને બેનિફિટ પણ કહેવાશે. તો જો આ બધા વર્ડ તમને ખબર હોવી જોઈએ. બેનિફિટ કહેવાશે, ખાસ યાદ રાખજો. અને એડવાન્ટેજ પણ કહેવાશે, એ પણ તમે ઇંગ્લિશ મીડિયમના નોટ ડાઉન કરી લેજો. અને અહીંયા ફાયદા, મહત્વના લાભ કહેવાશે. ચલો, આ ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 100% પૂછાવાની શક્યતા રહેશે. ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ સેલ્ફ ક્વોલિફાઈંગ ફેક્ટર ઇન ડિટેલ્સ. સૌ લાયકાત ધરાવતા પરિબળોની વિગતવાર તમારે સમજવાનું છે. તો એટલે ક્વેશ્ચન તમારે સમજાવવાનો છે, તમારે સમજવાનું નથી. ચાલો, હવે આપણે આગળ વાત કરવાના છે. તમારા માટે એક ઇમ્પોર્ટન્ટ નોટ્સ માટે વાત કરશું. માની લો કે વિદ્યાર્થી મિત્રો, તમારું જે લાસ્ટ પેપર છે અને હજી તમે કન્ફ્યુઝ છો, તમારી પાસે કોઈ પ્રકારનું મટીરિયલ નથી અને તમારે આ ટાઈપના આઈએમપી ક્વેશ્ચનનું લિસ્ટ અને કયા એક્સપેક્ટેડ ક્વેશ્ચન છે એ બેઝ ઉપર તમારે સંપૂર્ણ જોતું હોય તો એક્ઝામ ફિયર હશે અને ગાઈડન્સ પણ મળશે અને નોટ્સ ક્યાંથી મળશે, તો એનું સંપૂર્ણ સોલ્યુશન આજે લાવ્યો છું. અને માત્ર ને માત્ર તમારી પ્રાઇસમાં, તમે બિલીવ નહીં કરી શકો એટલા માટેનો પ્રાઇસ આપણે ક્રાઇટેરિયા રાખેલો છે. કારણ કે હવે એપ્લિકેશનમાંથી તમારો જે સિલેબસ છે એ ક્લોઝ થઈ ગયો છે. હવે તમે પરચેસ કરો તો તમારે માત્ર ને માત્ર પૂરા 2000 ચૂકવવા પડે છે એટલા માટે. પરંતુ લાસ્ટ પેપર છે તો તમારા માટે કાંઈક અમે નવું લાવશું. તો વિદ્યાર્થી મિત્રો, હંમેશા આઈએમપી નોટ્સ અમે આપીએ છીએ, તેનો તમે ટ્રસ્ટેડ કરજો. હંમેશા તમારું જે પેપર હશે ને એ 15 to 100%ની વચ્ચે જ હોય છે. અને તમે જોયું જશે અકાઉન્ટનું પેપર તો 100%, તો બાકીના કોઈ પણ પેપર હશે તમે જોઈ લો ઉઠાવીને 100% અથવા તો 70%ની વચ્ચે જ હોય છે. ચલો, અને હા વિદ્યાર્થી મિત્રો, એટલીસ્ટ કે તમને 50% તો કમ્પલસરી પૂછાય એ તો હોય છે. એટલે જેથી કરીને આપણા કોઈ પણ સ્ટુડન્ટ છે ફેલ તો થતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ એક ઓફર લાવ્યો છું અને એ ઓફર તમે જુઓ. શું છે? આજે નહીં તો ક્યારેય નહીં. મેનેજમેન્ટ ઓફ સેલ્ફ કરિયર્સ, આ એક PDF છે અને સાથે સોલ્યુશન પણ છે. અને ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછવાની 100% શક્યતા પણ રહેશે. અને હા, આવતીકાલનું પેપર આપણી એપ્લિકેશનમાંથી આપણા જે ક્વેશ્ચન છે એમાંથી 100% પૂછવાની શક્યતા રહેશે. 100% આપણું જે ક્વેશ્ચન PDF હશે ને, બેઠું એ ટાઈપનું PDF તમને જોવા મળશે અને એ જ ટાઈપનું તમને પેપર જોવા મળશે. અને ખાસ યાદ રાખજો, ક્યારેય પણ ઉપયોગ થશે, એટલે કે ઇઝીલી તમે ડાઉનલોડ કરી શકો છો. અને હા, હવે આ જે ચાર્જ છે માત્ર 99 રૂપીસ રાખેલો છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, એપ્લિકેશનમાંથી તમારે પરચેસ નથી કરવાનું. જે લોકો એપ્લિકેશનમાં પરચેસ કરેલું છે એને તો ઓલરેડી ફ્રીમાં મળી જ ગયું છે આઈએમપી મટીરિયલ, અને એ તો તૈયારી પણ કરવા માંડ્યા છે. અને વિદ્યાર્થી મિત્રો, હવે તમારે શું કરવાનું છે? આ જે QR કોડ છે એ તમે એમાં શું કરો છો કે તમે સ્કેન કરીને તમે પેમેન્ટ કરી શકો છો. પેમેન્ટ થઈ જશે એટલે તમારે આ જે QR કોડ છે એટલે કે ઝડપથી તમારે શેર કરવાનો છે. અને હા, વોટ્સઅપ નંબર તમને અહીં આપેલા છે 8865120994, એટલે 5 મિનિટમાં તમને મળી જશે. હવે તમારે આ પ્રોસેસમાં કરવાનું શું છે કે તમારે ગુજરાતી મીડિયમ હોય, ઇંગ્લિશ મીડિયમ હોય, એ તમારે ખાલી કહેવાનું રહેશે. સૌપ્રથમ તમે આ રિસિપ્ટ છે એ આ નંબર ઉપર શેર કરી દેજો અને નંબર ઉપર શેર થઈ જશે. તમારે ખાલી કહેવાનું છે M.Com સેમ 1 ગુજરાતી મીડિયમ અથવા ઇંગ્લિશ મીડિયમ, બેમાંથી જે હોય છે એ તમે કહેશો એટલે ફટાફટ તમને ઇન્સ્ટન્ટ તમને PDF છે એ 5 મિનિટની અંદર મળી જશે. અને વહેલી તૈયારી કરજો વિદ્યાર્થી મિત્રો, સફળતા તમારે જોતી હોય તો આશા રાખું છું કે તમને ટ્રસ્ટ હશે તો તમે પરચેસ કરી શકો છો એટલા માટે. ચલો, યુનિટ નંબર 3, પર્સનલ મિશન અને ડિસ્કસ ધ કોમ્બિનેશન ઓફ ધ બ્રેન, માઇન્ડ એન્ડ બોડી ફોર ધ ડેવલપમેન્ટ ઓફ ધ પર્સનલ એટ્રીબ્યુટ્સ. હવે વ્યક્તિગત ગુણના વિકાસ માટે મગજ, મન અને શરીરનું સંયોજન કેવી રીતે કાર્ય થાય છે તેની ચર્ચા કરવાની છે. અને હા, આ બી ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. ત્યાર પછી સ્ટેટ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ પર્સનલ મિશન, કે વ્યક્તિગત મિશનની લાક્ષણિકતા તમારે જણાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, કેરેક્ટરિસ્ટિક્સને ફીચર્સ પણ કહેવાશે, નેચર્સ પણ કહેવાશે. તો જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં છે આ બધા વર્ડ્સનું થોડુંક તમને નોલેજ હોવું જોઈએ. પછી ન કહેતા કે સર 12નું પેપર હતું. ના, ક્વેશ્ચન પેપર હંમેશા આ રીતે આવે છે, સ્ટેટ ધ ફીચર્સ ઓફ પર્સનલ મિશન. તો અહીંયા તમારે ખાલી વર્ડ બદલાય છે પરંતુ તમારું જે ડિટેલ્સ છે એ તો સેમ જ રહેશે. એટલે આટલું નોલેજ તો તમને હોવું જોઈએ. ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો યુનિટ નંબર 4ની વાત કરી, એડવાઇસિંગ એન્ડ કાઉન્સેલિંગ. પણ હા, હજી એકવાર તમને યાદ અપાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો, ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક વિડીયોની લિંક હશે જ્યાં તમને આનો પાસ્ટ વિડીયો છે અને એમાં તમારે સ્ટાર કરેલા ક્વેશ્ચન પણ અચૂકપણે ખાસ કરી લેવાના છે. ક્વેશ્ચન નંબર 1, ડિસ્કસ ધ ડિફરન્સ ટેકનિક્સ ફોર ધ ગેટિંગ સક્સેસ ઇન કરિયર ઇન
21st સેન્ચુરી કે 21મી સદીમાં કારકિર્દી સફળતા મેળવવા માટે વિવિધ તકનીકી તમારે ચર્ચવાની છે. તો આ બી એક ક્વેશ્ચન તમારા માટે ખાસ શોર્ટ નોટમાં પણ પૂછવાની શક્યતા રહેશે. શોર્ટ ક્વેશ્ચનમાં પણ તમને પૂછી શકે છે એટલા માટે. અને આવતીકાલના પેપરમાં લાસ્ટમાં શાયદ તો શોર્ટ નોટ સ્વરૂપે ક્વેશ્ચન પૂછાશે. ચાલો તો હવે આપણે આગળ વાત કરી કે એક્સપેક્ટેડ ફોર ધ મેનેજર કરિયર કે કારકિર્દી વ્યવસ્થાપન માટેના પાસા તમારે જણાવવાના છે. અને હા, નીડ્સ ઓફ એડવાઇસિંગ એન્ડ કાઉન્સેલિંગ, સલાહ અને પરામર્શની જરૂરિયાત તમારે સમજાવવાની છે. તો આ બધા ક્વેશ્ચન તમને શોર્ટ ક્વેશ્ચનમાં પણ ખાસ પૂછવાની શક્યતા રહેશે. માની લો કે તમને 4 ક્વેશ્ચન પૂછે છે અને એવું કહી દે છે કે એની 2 તમારે રાઇટ ડાઉન કરવાના છે, તો આવું તમને આવતીકાલના પેપરમાં જોવા મળી શકે છે એટલા માટે. અને બીજી વાત વિદ્યાર્થી મિત્રો, તમને આન્સર કીની થોડીક હાઇલાઇટ બતાવી દઉં છું. અહીં જો યુનિટ વાઇઝ તમને હાઇલાઇટ કરેલા છે પર્સનલ ડેવલપમેન્ટ એન્ડ કરિયર એડવાન્સમેન્ટ. તમે જુઓ ક્વેશ્ચનમાં લખેલું છે વોટ ઇઝ અ પર્સનાલિટી ડેવલપમેન્ટ, સ્ટેટ ધ મેજર્સ પિલર્સ ઓફ ધ પર્સનાલિટી ડેવલપમેન્ટ. હવે અહીંયા તમને જો એના માટે ડેવલપમેન્ટ માટેની ડેફિનેશન પણ તમને આપેલી છે, થોડુંક ઇન્ટ્રોડક્શન પણ આપેલું છે, મેજર્સ પિલર્સ ઓફ પર્સનાલિટી ડેવલપમેન્ટ આપેલા છે, સેલ્ફ અવેરનેસ આપેલી છે, એની અંદર તમારે કયા કયા ઇમ્પોર્ટન્સ છે એને તમારે બતાવવાના છે. અને હા, ખાસ કરીને તમારે વન ઓફ ધ સ્ટ્રેન્થ બતાવવાની હોય છે, વીકનેસ બતાવવાની છે, ઇમોશન હોય છે, વેલ્યુ હોય છે, ગોલ્સ હોય છે. આ બધા ટાઈપના તમને શોર્ટ પોઈન્ટ આપેલા છે, તમે એ બીજું પણ લખી શકો છો. પછી પોઝિટિવ એટીટ્યુડ છે, તો એની અંદર તમારે શું લખવાનું છે, ઓપ્ટિમાઇઝિકલ્સ એન્ડ ફેસિંગ ધ ચેલેન્જ, કોન્ફિડન્સ, હોપ લખવાનું છે. ત્યાર પછી કોમ્યુનિકેશન સ્કિલની અંદર તમારે સ્પીકિંગ, લિસ્ટિંગ, રાઇટિંગ એન્ડ એક્સપ્રેસિંગ આઈડિયાઝ ઇફેક્ટિવ. આ રીતના તમે ખાલી બસ આવી રીતે લખી શકો તો બી ચાલે છે. અને કોન્ફિડન્સ એન્ડ સેલ્ફ ઇસ્ટીમ, એમાં તમારે એબિલિટી બતાવવાની હોય છે. વાઇલ ધ સેલ્ફ ઇસ્ટીમ એમ ધ સેલ્ફ રિસ્પેક્ટ એન્ડ ધ સેલ્ફ વર્થ, તમારે આ ટાઈપના વન ઓફ ધ એબિલિટી ક્રિએટ ઇમ્પોર્ટન્ટ કરવાના હોય છે. ત્યાર પછી ઇમોશન અને ઇન્ટેલિજન્સની અંદર તમને કીધું છે. ત્યાર પછી ડિસિપ્લિન એન્ડ ટાઈમ મેનેજમેન્ટનું કીધું છે. અને લાસ્ટમાં ગોલ સેટિંગ પણ કીધું છે. હજી તો બાકી જ છે વિદ્યાર્થી મિત્રો. અને હા, ઇન્ટરપર્સનલ સ્કિલ બતાવવાની છે. ઇન્ટરપર્સનલ એટલે કે ટીમ વર્ક કરતા આવડવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. તમે ને હું આપણે બધા લોકો ટીમ વર્ક કરી શકીએ છીએ. કોર્પોરેશન માટે કોઓપરેટ સૌ થઈ જાય એટલે સહમત થવું જોઈએ, એમ્પેથી થવું જોઈએ, રિલેશનશિપ બિલ્ડિંગ એબિલિટી બતાવવાની છે. અને લાસ્ટમાં કન્ક્લુઝન કરવાનું છે. જોયું ને તમે કેવો સરસ મજાનો ક્વેશ્ચન હાઇલાઇટ કરેલો છે. અને સાથે મુદ્દા તમે ખાલી રીડ કરો ને તો પણ અંદરની ડિટેલ્સ તમે તમારા શબ્દમાં થોડી ઘણી લખી શકો છો. ખાસ કરીને મુદ્દાને જ હાઇલાઇટ કરવાના હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ટેન્શન ન લેતા ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી માટે પણ આપણે બતાવી દઈએ કે વ્યક્તિત્વ વિકાસ એટલે શું છે. વ્યક્તિત્વ વિકાસના મુખ્ય આધારસ્તંભ તમારે જણાવવાના છે. અને તમે જોઈ શકો છો, તમને અર્થ આપેલો છે, પછી આધારસ્તંભ આપેલા છે. એમાં જો બાજુમાં ઇંગ્લિશે લખેલું છે કે સૌ જાગૃતિ, સેલ્ફ અવેરનેસ બતાવે છે. ત્યાર પછી એમાં સકારાત્મક વલણ કીધું છે, પોઝિટિવ એટીટ્યુડ કહેવાનું છે. ત્યાર પછી સંવાદ કૌશલ્ય કીધું છે, કોમ્યુનિકેશન સ્કિલ કીધું છે, આત્મવિશ્વાસ એટલે સેલ્ફ કોન્ફિડન્સ કીધું છે, ભાવાત્મક બુદ્ધિ કીધું છે, ઇમોશન ઇન્ટેલિજન્સ કીધું છે. અને ત્યાર પછી શિસ્ત કીધું છે. શિસ્ત એટલે નિયમોનું પાલન અને નિયંત્રણ કીધું છે. ડિસિપ્લિન કહેવાશે. ટાઈમ મેનેજમેન્ટ એટલે સમય વ્યવસ્થાપન કરવાનું હોય છે, યોગ્ય સમયનો ઉપયોગ કરવો જોઈએ. અને જો તમારા માટે પણ આ એક સમય છે. આજે તમે એક શું કરી શકો, ચાન્સ કરી શકો છો. માત્ર 99 રૂપીસમાં તમે એક્સપેરિમેન્ટ કરી શકો છો કે સરનું કેટલો આઈપી હોઈ શકે છે. એટલા માટે કે ઘણા બધા વિદ્યાર્થીને ટ્રસ્ટ ન હોય તો એવું બની શકે છે. અને ઘણા લોકોને ખબર હોય તો છેલ્લે ખબર પડી હોય. અને બિચારો શું કરે છે કે હવે એપ્લિકેશનમાં પરચેસ કરવા જાય તો ત્યાં તમને 2000 પ્રાઇસ જોવા મળતી હોય છે. એટલા માટે લોકો પરચેસ ન કરે એક પીડીએફ માટે. પણ વિદ્યાર્થી મિત્રો, તમારે જો કેટી હોય છે તો એને ધ્યાનમાં રાખીને આપણે એક સબ્જેક્ટ 99 રૂપીસમાં માત્ર ને માત્ર ક્યાંથી પરચેસ કરવાનો છે એની ડિટેલ્સ ફરી પાછું એકવાર તમને યાદ આપીશ. ચાલો, જો તમારા સપનાને સાકાર કરવા હોય ને તો વિદ્યાર્થી મિત્રો એસસીસી એપ્લિકેશન જરૂરથી ડાઉનલોડ કરી લેજો. અને હા, ડાઉનલોડ કર્યા પછી તમારે એમકોમ સેમિસ્ટર 2ની પણ એ પ્રિપેરેશન ચાલુ કરી દેજો. કારણ કે એમાં પણ તમને અત્યારે ડિસ્કાઉન્ટ મળી જશે. એટલા માટે, કારણ કે ટૂંક સમયમાં એમકોમ સેમિસ્ટર 2ની એક્ઝામ આવવાની છે. એટલા માટે જલ્દીથી તમે અત્યારે તૈયાર કરી લેજો. કારણ કે તમારું જો એપ્લિકેશનમાં કોર્સ હોય ને એ હંમેશા 3 મંથનો તમારા માટે રાખે છે કે 3 મહિને તમારે એક્સપેરિમેન્ટ છે એ ફી પે આઉટ કરવી પડે છે. એટલા માટે. અને એસસીસી એક કોર્સ નથી, માત્ર વિદ્યાર્થી મિત્રો દરેક વિદ્યાર્થીના રિઝલ્ટ પાછળ એક ઉભેલો એક પરિવાર છે. એટલા માટે તો હજી એકવાર તમને યાદ અપાવી દઉં છું કે માત્ર 99 રૂપીસમાં તમારે પરચેસ કરવાનું છે. આ QR કોડ ઉપર તમારે રિસિપ્ટ મોકલવાની છે. રિસિપ્ટ આ નંબર આપેલા છે તમને એ બેઝ ઉપર મોકલી દેવાની છે. અને તમારે ખાલી કહેવાનું છે એમકોમ સેમ 1 ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ. બસ આટલું ઇન્સ્ટન્ટ તમે કરશો એટલે તમને ઝડપથી તમારા આઈએમપી ક્વેશ્ચનનું લિસ્ટ મળી જશે. એટલે મીન્સ કે આવતીકાલના ટાઈપના પેપરના દરેક ક્વેશ્ચન એમાંથી જ આવવાના છે. Thank you for watching this video. Like this video, share this video, follow with SCC. Tata, bye bye, have a nice day.